આજે તો બ કરી કરીને ટ્રેક્ટર કરી નાખ્યું ખાલું. રામ રામ ને સીતારામ મંડલાને આજે સવારમાં તો વહેલા મને જગાડી લેવામાં આવ્યો, કારણ કે આપણે કરવાનો હતો તલનો થોક. એ માટે સવારમાં જાગીને મોઢું ધોઈને આપણે થઈ ગયા છીએ તૈયાર. તા મમ્મી ચોપડતા હતા રોટલી, એટલે નાસ્તો પણ આપણે તૈયાર થઈ ગયેલો છે. ને અત્યારે વાગ્યા છે સવારના 6. મમ્મી રોટલી સોપડી નાખી પછી આપણે નાસ્તો કરી ને પછી ખાડા ને એવું બધું કરવાનું છે, કારણ કે થોક કરવો તો તલને ઊભા તો રાખવા જ પડે. એ માટે કાંઈ ટેકો નહોતો એટલે 1-2 ખાડા કરી નાખીએ એટલે થઈ જાય, ઊભું રખાય એવું. મમ્મીએ રોટલી સોપડી નાખી છે ને એ પછી આપણે બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં આપણે છે ચોપડેલી રોટલી અને સાંદૂધ. એ પછી આપણે આવી ગયા ખાડા કરવા. આપણે મામા કરે છે ખાડા. કારણ કે અહીંયા જે એક થાંભલો આવશે, થાંભલાને ટેકેથી પછી તલ ને એવું બધું ઊભું રહે. જો મિત્રો આ છે મારે મામા. જો મિત્રો આ છે આપણે તલ ભરેલી લારી, અને આપણે ખાલી કરવાની છે. પણ હજી કોઈ ખાલું કરવા વાળું આવ્યું નહોતું દાડિયા કોઈ, એટલે આપણે ચડી ગયા ટ્રેક્ટરે. ને ટ્રેક્ટરે બેઠા બેઠા ઘડીક વાર તો ફોટા પાડી લીધા ને વિડીયો એડિટિંગ કરવા માંડ્યા. પછી આપણે ચડી ગયા ટ્રેક્ટર લારીની માથે, કારણ કે આપણે નીચે તો લંબાવવાના હતા, નીચેથી બી વેવતા જાય ને આવી રીતે થડી કરવાની છે. જો મિત્રો તમારી સાઈડ થડી કરે કે નહીં એ પણ એક કમેન્ટ કરી નાખજો. ને માઇક ખરાબ છે મિત્રો, એટલે અવાજમાં આમ તેમ થઈ શકે છે, તો બેક ઇગ્નોર કરજો. ને ચેનલ પર ન આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા ફોલો કરતા જાજો. ને જો મિત્રો આ છે મારા માતુશ્રી, ને આપણે હવે કહી દઈએ જય માતાજી. મળી પાછા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. રામ રામ અને સીતારામ.